ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી બાદ જિલ્લામાં ભાજપનું રાજકારણ ગરમાયું છે। માતર તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારોએ કેસરીસિંહને સસ્પેન્ડ કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી। જિલ્લા ભાજપ ઉપપ્રમુખ, તાલુકા ભાજપ ઉપપ્રમુખ સહિત 200થી વધુ ભાજપના કાર્યકરો કમલમ પહોંચ્યા હતા। સમગ્ર મામલામાં બીજા દિવસે કેસરીસિંહ સોલંકીએ સોશિયલ મીડિયાના માધ્યમથી વ્યક્ત બણાપો કર્યો હતો। 15 મિનિટના સોશિયલ મીડિયા લાઈવમાં 10થી વધુ વખત માતર ભાજપના હોદ્દેદારોને ચોર ટોળકી કહી સંબોધ્યા હતા। કેસરીસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે રાજીનામું આપવાની ચીમકી આપનારા રાજીનામું કેમ આપતા નથી? જે રાજીનામા આપવાની વાત કરે છે તે પોતે જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે ફોર્મ ભરીને બેઠા છે। કેસરીસિંહ સોલંકીએ માતર તાલુકા ભાજપના કાર્યકરોને ચોર ટોળકી ગણાવી હતી। તમારામાં તાકાત હોય તો ભાજપના બેનર વગર મારી સામે ચૂંટણી લડી બતાવો। જો તમે ભાજપના મેન્ડેટ વગર ચૂંટણી જીતીને બતાવો તો હું આખી જિંદગી ભાજપ કાર્યાલય બેસી કાર્યકરોને પાણી પીવડાવીશ। એટલે તમે નેકરી પડ્યા હતા અને મને અત્યારે બીક મૂકવા નીકળ્યા। રાજીનામા હાલ દો આપી દો ને। અને અજીતસિંહ અને પોપટલાલ, તમે રાજીનામા નહીં આપવાના, હું મારું લેવાના નહીં, તમે આપવાના નહીં। તમે બે જણાએ જિલ્લા પ્રમુખના ફોર્મ ભરીને આવ્યા, તમે રાજીનામું આપી દેવાના હતા। લાલચુડા ધારા તમે છો, હું લાલચુડો છું। બીવરાવા નીકળી પડ્યા અને જિલ્લાના ફોર્મ ભરીને બેસી ગયા પ્રમુખ। તમે પ્રમુખ બનવાના લાયક નહીં। તમે આ તાલુકાના કાર્યકર્તાઓને બધાને ગુમરાહ કરવાનું બંધ કરી દેજો। અગર આ જબ્બા તોડી નાખી છે જિલ્લા પંચાયતની ચૂંટણી, તમારી જાતને જે સમજતા હશે પણ મહેરબાની કરી, તમને ખબર હતી કે સંઘની અંદર અમે નહીં જીતવાના? શું કરવા ઉભા રાખો છો ઉમેદવારને ખોટી રીતે બદનામ કરવા માટે? તમારી બેની વાહ કરવા માટે ખોટા લોકોને તાલુકાની અંદર ગુમરાહ ના કરશો મહેરબાની કરીને। અને આવનારા દિવસોમાં આવી જુઓ, ભાજપના મેન્ડેટ સિવાય તમારો ઉમેદવાર લડાવો જિલ્લા પંચાયતમાં। હું મારો ઉમેદવાર લડાવું માતરની અંદર, જીતી બતાવો તો હું કરો, તો હું આખી જિંદગી રાજકારણ નહીં રડું। ભાજપ કાર્યાલય પ્રદેશનું હશે કે જિલ્લાનું હશે, આખી જિંદગી પાણી પીવરાઈશ કાર્યકર્તાઓને, પણ પક્ષના મેન્ડેટ સિવાય મારી સામે લડી જ બતાવો તો તમને ખબર પડે। ચોર મારા હારા તમે છો અને મને ચોર સાબિત કરો છો। એટલા બધા હોમે આવીને વાત કરો, હું તમને જાહેરમાં કહું છું કે હું ચોર નહીં, ચોર તમે છો અને લોકોની સામે મને ચોર સાબિત કરો છો। આવી જાઓ જિલ્લા પંચાયતમાં ભાજપના મેન્ડેટ સિવાય। તમે પોલીસને મોકલી મતદારોને થઈ ધમકાવવા માટે રાતે લોકેશનો લેવા માંડ્યા, અમારા કોલ ટ્રેક કરવા માંડ્યા। આટલી બધી હદે જતા રહ્યા તો રેટ ના લેવા ચૂંટણીઓ શું કરવા લડો છો? લોકોને દાદાગીરી કરીને મત લેવા છે? તમારી જાતને શું સમજો તમે? આવનારા દિવસોની અંદર આ જબ્બા પહેરીને નેકરી પડો ને, એ કઈ ગોમમાં નહીં પહેરાય અને ભાજપના નામે ના આવશો। અસલ મર્દના બચ્ચે હોય ને તો આ કેસરીસિંહ અમે ભાજપ સિવાય અપક્ષમાં લડો અને જીતી બતાવો ત્યારે તો આખી જિંદગી ભાજપનો કાર્યકર્તા તરીકે, કોઈ હોદ્દો નહીં, કોઈ ખુરશીની લાલચ નહીં, અને હું ભાજપના કાર્યકર્તા તરીકે કમલમની અંદર બેહી રહીશ। ભાજપના બદનામ કરવાનું છોડી દો। હારા ચોર 10 મત લઈને આવી ગયા જિલ્લાનો સંઘ જીતવા માટે અને લોકોને ખોટી ધમકીઓ આલો, અમે રાજીનામું હાલી દે ને। આ ચુનીલાલ બોલતો હતો, ચુનીલાલને કોઈ દર કે હૈદરાબાદમાં જઈને પ્રમુખમાં બેઠો લે બૂથ ઉપર, મત હલાયા ભાજપને કોઈ દર નેકરી પડ્યા બોલવા, દાદાગીરી કરીને મત લેવા આતર છેલ્લી રાતે આટલી બધી હદે જતા રહ્યા હારા લુખ્ખાઓ। મને બોલાવો છો અત્યારે? ચોર તમે છો, મને બદનામ કરો છો। પોલીસનો ઉપયોગ કર્યો બધી રીતે, મતદારોને હેરાન કર્યા છેલ્લી રાતે કે ગમે તે ત્યાં કેસરીસિંહ પાડ દો। ભગાભાઈને ખબર જ હતી બચારાને, એને નતું લડવું, પણ આ ચોર તમે લોકોએ પેલા ભાઈને ખોટી રીતને બદનામ કર્યો। તમને ખબર હતી કે અમારી જોડે 10 થી 12 જ મત છે, શું કરો તમે મારી અમે ચૂંટણી લડ્યા? હું ભાજપનો છું ને, તમે જુદો પાડો છો। 2 વર્ષથી મારા હારા કોઈ મિટિંગમાં નહીં બોલાવતા મને, અને અત્યારે મને ભાજપનો પાર કાઢી કોંગ્રેસનો બનાવો તમારે। તમે તમારી જાતે હારા તમે શેમો છો એ સાબિત કરો। ચોર લોકો લુખ્ખા મને બદનામ કરવા નીકળી ગયા છો। હું તો હજુય કહું છું કે એટલા બધા વટવાળા હોય ને
તો ભાજપના સિમ્બોલ સિવાય માતર જિલ્લા પંચાયત 4 સીટોની અંદર હું મારા અપક્ષ ઉમેદવાર લડાવું, તમે તમારા અપક્ષ ઉમેદવાર લડાવો અને જીતી બતાવો તો ભાજપને ખબર પડે કે આ હારા લુખાઓ કેટલા હાચા છે, હું વાંચો. હું આખી જિંદગી ભાજપનો કાર્યકર્તા તરીકે કમલમ ખાતે, પ્રદેશ કમલમ ખાતે પાણી પીવરાઈશ. મારી કોઈ ખુરશીની લાલચ નહીં લુખાઓ, પણ મને બદનામ કરવાનો ધંધો બંધ કરી દેજો. ત્રિશાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ.